ફેમિલી વ્લોગ હોય એમાં વધારે મજા આવે એમ. બરાબર બરાબર બરાબર. તો એ મને લાગે કે મને ટેવ પડી જાય આ વ્લોગ. મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. સવારના પોરમાં ઉઠતા ત્યારે પાણીનો ગ્લાસ એ માથે ઠલી ગયો. આજુ બધું લીલું થઈ ગયું એટલું તો કાંઈ વાંધો નહીં. થોડુંક હેલા કરે બરાબર. ગ્લાસ તો ઠેલા કરે. હું પાણી પીવા ગયો ને સીધો આ ગ્લાસ હોય એ વધારે આમ થઈ ગયું તો ઠલી ગયા. બાજુ સીધો ટી શર્ટમાં આવ્યો એટલે પાણી બધું થઈ ગયું. તો ઘડી કરીને મુકાઈ જાય બરાબર. હવે આપણે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે લઈ લીધી ગરમા ગરમ ચા ને નારિયેળ રોટલી. હવાના પોરમાં મને કોઈ જો બિસ્કિટ એવું કંઈ ખાવાનું ભાવે નહીં કેમ કે આની અંદર બિસ્કિટની બધું છે. બિસ્કિટ પાપડી ગાંઠીને બધું હવાના પોરમાં હું રોટલી જ મને ભાવે એટલે હું રોટલી જ ખાઉં. તો ફટાફટ જો વાતમાં આપણી ચાય ઠરી ગઈ. ગરમ છો એમ તો ચા થોડી ઘણી ગરમ છે. ચાલો ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ. 2 દિવસથી બ્લોગ નહોતા આવતા એટલે હું થોડોક કામમાં હતો. હવેથી બ્લોગ આવશે બરાબર. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો ને. મારે બોલવાનું મને લાગે તકિયા કેમ થઈ ગયું બરાબર. ચાલો બ્લોગની અંદર મંદિર મેં ડેકોરેશન કર્યું એનો બ્લોગ આવ્યો હતો. એમાં હું કેટલી વાર બોલ્યો છું કે બરાબર બરાબર. મેં મારી કેટલી મેં મારો બ્લોગ કાલ રાતના જોતો હતો તો મારા બ્લોગમાં હું બોલતો હતો બરાબર 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 બરાબર. તો એ મને લાગે કે મને ટેવ પડી જાય આ બ્લોગની અંદર જેવું આવ્યો ને તો બ્લોગની અંદર બોલવાની મને એમ ટેવ પડી જાય બરાબર. કેમ કે કાલ મને મારો બ્લોગની દાંત ચડતા હતા. બોલો હું કેટલી વાર એવો બોલ્યો બરાબર 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 એમ. બરાબર બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે ચા નાસ્તો ફટાફટ કરી લેવી. હવે બરાબર નથી બોલવાનું તે બોલી ગયું બરાબર. હવે ચા નાસ્તો કરી લેવી. ચાલો ચા ઘડી ભરણ શકતી આપણે એવું કામ પાણી ટાંકો છલકાઈ ગયો. કરી નાખી બંધ માય હું દોડીને આવ્યો. મમ્મીએ ટાંકો બંધ કરી નાખ્યો મોટર. પછી એવું એક તો બાજુ નવો રોડ બન્યો છે ને અમારા એરિયામાં તો આમે ઢાળ દીધા છે ને આમે કેટલાય ઢાળ દીધા છે. તો પછી ગમે તે ટાંકા છલકાય ને કોકના આંગણામાં પછી પાણી ખોટું ઉયું જાય એમ. તો એ બધું પાણી ક્યાં એ બધું હાયલું જાય તો કોકના આંગણ આપણે ખરાબ ન કરાય ને બરોબર ને. તો પાણી મોટર જાય કે આપણે બંધ કરવી પડે. પાણી તો ક્યાંનું ક્યાંય હેલું જ જાય. તો કોકના આંગણામાં ખોટું પાણી જાય એ આપણે ન કરાય. તો હાલો ફટાફટ આપણે ચા નાસ્તો કરી લેવી. તો બ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. આપણે લેવા જાવી છીએ બરોબર. રૂમમાં પંખો કંઈ ચાલુ નથી. એ જો માળા પડી ગઈ. મારાને એવું જ છે જો પાછી લગાડી લાગી નહીં. માળા આપણે સરખી કરી નાખી બરોબર. લગાડી થઈ ગયું. તો ભાઈ આપણા તો ફેમિલી બ્લોગ છે. ફેમિલી બ્લોગ છે એટલે આપણું તો આ બધું ડેલી રૂટીન જે મારું હોય હું તમને બધું બતાવતો હોય કે આજે મારા બેનને લેવા જાઉં છું કે આજે મેં જમવા બનાવ્યું કે મારા ફેમિલીમાં આજે આ થયું ઓલું પેલું. એટલે આપણા બ્લોગમાં તો આવું બધું આવશે એમ. કે આપણે ફેમિલી બ્લોગ ઉતારી છે એટલે આપણા બ્લોગમાં આવું બધું આવશે. કાલે લેવા જવાનું મૂકવા મારી ડેલી લાઈફ તમને બતાવું કે આજે મારી લાઈફમાં આ થયું ઓલું થયું ઘરે શું થયું બરાબર. સારો આપણે તો આ જે સાદું જીવન જે જીવતા હોય એ જ આપણું છે. બીજું તો કાંઈ નહીં. એટલે ડેલી આ જ થવાનું લેવા જવાનું મૂકવાનું કે પછી જમવાનું બનાવ્યું કે આજે આ થયું મારે નવું એમ. તારું બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. તડકો પાછો બહુ છે તો ફટાફટ આપણે લેતા આવ્યા આરતીને બરાબર. હા ના 6 વાગી ગયા છે અને હું અમે આખું ઘર ગામમાં ગયા હતા ને ઘરે તાળું હતું કેમ કે અમારે થોડુંક કામ હતું એટલે. આવીને પાણી નહોતું પીલું તો મેં પહેલાં ફટાફટ પાણી પી લઉં પછી તમને કહું કે થોડુંક કામ હતું એ કામ તમને અત્યારે હું નહીં કહું કેમ કે એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે કેમ કે એ સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ તમારે જે જોવી હોય તે કાલના વ્લોગ તમારે જોવો પડશે બરાબર. તો અત્યારે પપ્પા મમ્મી છે બહાર. હું એ ભેગો જ હતો તો ક્યાં તો એ નહીં કહે કેમ કે એ છે બધી સરપ્રાઈઝ બરાબર. એ સરપ્રાઈઝ જે છે
એ કાલે ખુલવાની છે. કાલના વ્લોગમાં તમને ખબર પડશે કે શું સરપ્રાઈઝ છે એમ. તો અત્યારે આપણે દુકાન ખોલી નાખી, પડદા ખોલી નાખી ભેગા ભેગા. અંધારું થઈ ગયું. 3 વાગ્યાના અમે ગયા હતા, ત્યારે 6 વાગી ગયા. આપણે ખોલી નાખીએ, કોઈ ગ્રાહક આવશે તો જાઓ, બરોબર. અને એક ભાઈની કોમેન્ટ એવી હતી કે તમે જ્યાં ફેમિલી વ્લોગ છે એ ન બનાવો, તમે કાંઈક ફૂડના વ્લોગ બનાવો, એમ કે ફૂડ ચેલેન્જના હોય કે એવા. મને ફૂડ ચેલેન્જ કરવું આમ એમ થોડો ઘણો રસ નથી એમ. વધારે રસ મને કેમાં આવે કે ફેમિલી વ્લોગ હોય એમાં વધારે મજા આવે એમ. ફેમિલી વ્લોગ ઉતારે એટલે ફેમિલીને મારા વ્લોગમાં આવવાની મજા આવે, તમને લોકોને જોવાની મજા આવે એમ. ફૂડમાં તો ફૂડ ચેલેન્જ તો હું એકલો હોઉં એટલે પછી બહુ ખાઈ શકી ન ખાઈ શકી, પછી ખોટું વધારે ખવાઈ જાય ને એવું મને એવું કંઈ ન ગમે ફૂડ ચેલેન્જમાં, બરાબર. આપણે જે ફેમિલી વ્લોગ કરતા હોય એ જ બરાબર છે. અને આ ફેમિલી વ્લોગ જે હું કરું છું એ મને બહુ ગમે છે પહેલેથી. અને જ્યારે ગમે ત્યારે મારું જ્યારે સપનું હતું કે હું યુટ્યુબની અંદર આવીશ અને હું ફેમિલી વ્લોગ જ ઉતારીશ એમ. એવી રીતે નહીં કે ગમે કાંઈક બીજા ચેલેન્જના ઉતારું, હા, કે ચેલેન્જના ગમે કાંઈક ઉતારું કે મારા એકલાના ઉતાર કેવું કાંઈ નહીં. મને પહેલેથી રસ હતો એ ફેમિલી વ્લોગ ઉતારવાનો જ હતો, હજી પણ છે. અને હું ફેમિલી વ્લોગ જ કન્ટિન્યુ કરીશ એમ. હા, થોડા ઘણા કાંઈક ચેલેન્જના વ્લોગ હશે એ થોડા ઘણા હું આમાં લઈશ કે જે મને ગમતા છે, કે આ ચેલેન્જનો વ્લોગ લઉં ક્યારે લઉં. એ વ્લોગ હું તમને બતાવીશ, એ તમને જોવા મળશે. પણ મારો મેઇન હેતુ તો જે આ વ્લોગ ચેનલ ચાલુ કરવાનો છે કે હું મારી લાઈફસ્ટાઈલ તમને બતાવી શકું, બરાબર. અને મારી ફેમિલીની લાઈફસ્ટાઈલને બધું અમે બતાવી ગઈ તો વધારે મને આપણી ટીમ તૂટી ગઈ. હા, ઉભો ભાઈ ઉભા રહેજો એમ કે આમ ફેમિલી વ્લોગ કરવાનું વધારે મને રસ ને મને બહુ ગમે. અને મારા વ્લોગની અંદર મારા ફેમિલીને પણ આવું બહુ ગમે, એ લોકોને બહુ મજા આવે કે એ મારા વ્લોગમાં આવે. અને મને પણ બહુ ગમે ફેમિલી વ્લોગ ઉતારવાનું. તો આપણું એ જ હેતુ છે કે હું ફેમિલી વ્લોગ જ ઉતારીશ એમ. અને જ્યાં યુટ્યુબમાં હું નહોતો ત્યારે મને ત્યારનો એ જ વિચાર હતો કે હું કરું વ્લોગિંગ તો ફેમિલી વ્લોગ જ કરીશ, બાકી તો હું નહીં કરીશ. ત્યાં ફૂડના કે કોઈ ચેલેન્જના તો વિડીયો નહીં આવે અને એની એક ચેનલ બીજી બનશે નહીં, કેમ કે મને પોતે જ ગમતું નથી તો હું શૂટ કરું, બરાબર. ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. પડી ગઈ અને રાતના વાગ્યા કેટલા વાગ્યા? રાતના 9:30 વાગી ગયા છે. અને પપ્પા જમવા ગયા અને આપણે હવે ઘડી દુકાને બેસીશું. તો આજના વ્લોગમાં તો કંઈ એવું ખાસ હતું નહીં. તો મિત્રો મને લાગે છે આપણો આજનો વ્લોગ આવી જ રાખીએ. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હવે આપણે દુકાન બેવી. બાય બાય.